બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સુરત અડાજણ 4 એરિયામાં એલપી સવાણી સર્કલ પાસે મંગલદીપ કોમ્પ્લેક્સમાં છેલ્લા 1 વર્ષથી કાર્યરત છે. બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ આપણા માટે લઈને આવ્યો છે. બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ આપણા માટે લઈને આવ્યું છે. આઈવીએફમાં અદ્યતન ટેકનોલોજી જેમાં સ્ટેટ ઓફ ધ આર્ટ આઈવીએફ લેબ ટાઈમ લેપ્સોટ એમ્બ્રોયો અને મોનિટરિંગ સિસ્ટમ, પ્રી જીનેટિક ટેસ્ટિંગ અને લેઝર આસિસ્ટેડ હેન્ચિંગ જેનાથી સર્વોત્તમ સફળતાનો દર પ્રાપ્ત કરી શકાય છે. તદુપરાંત ફર્ટિલિટી પ્રોઝર્વેશન ટેકનિક્સ જેમ કે બીજ અને શુક્રાણુનું ફ્રીઝિંગ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફમાં બધા પ્રકારની ફર્ટિલિટી ટ્રીટમેન્ટ જેમ કે આઈયુઆઈ, આઈવીએફ, આઈસીએસઆઈ ખૂબ નજીવા દરે અથવા તો 0% વ્યાજની લો નો કોસ્ટ ઈએમઆઈની વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. નમસ્કાર, હું ડૉક્ટર આશિતા જૈન, સેન્ટર હેડ એન્ડ કન્સલ્ટન્ટ બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સુરત. બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સુરત શહેરમાં અડાજણ એરિયામાં એલપી સવાણી સર્કલ પાસે મંગલદીપ કોમ્પ્લેક્સમાં 2nd ફ્લોર પર છે. અમે અહીંયા જે કપલ્સને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થાય છે, જેમ કે જે લોકોની ટ્યુબ્સ બ્લોક હોય, પીસીઓડી હોય, બીજ બનવાની ક્ષમતા ઓછી હોય, ઉંમર બહુ વધારે હોય અથવા મેલ ફેક્ટર જેના હસબન્ડના સ્પર્મ કાઉન્ટ અને મોટિલિટી બહુ ઓછી હોય કે અથવા 0 હોય, એવા પેશન્ટને અમે બધી જાતના ફર્ટિલિટી ટ્રીટમેન્ટ જેમ કે ઓઆઈટીઆઈ, આઈયુઆઈ, આઈવીએફ એક્સી બધા ટ્રીટમેન્ટ ઓપ્શન આપીએ છીએ. જે લોકોને પ્રેગ્નન્સી ડિલે કરવી હોય અથવા કેન્સર પેશન્ટ જે લોકોને ફર્ટિલિટી પ્રિઝર્વ કરવી હોય એ લોકો માટે એગ ફ્રીઝિંગ અને સ્પર્મ ફ્રીઝિંગનું પણ ટ્રીટમેન્ટ અહીંયા થાય છે. અમારે ત્યાં સ્ટેટ ઓફ ધી આર્ટ લેબ છે જેમાં બેસ્ટ એમ્બ્રિયો કલ્ચર કન્ડિશન્સ મેન્ટેન રહે છે. બધી એડવાન્સ્ડ આઈવીએફ ટેકનોલોજી જેમ કે ટાઈમ લેપ્સ એમ્બ્રિયો મોનિટરિંગ, લેઝર અસિસ્ટેડ હેચિંગ, પ્રી જેનેટિક ટેસ્ટિંગ, એરા અથવા પીઆરપી બધી જાતની ફેસિલિટી અવેલેબલ છે. અને એ બધી એડવાન્સ ટેકનોલોજી સાથે અમે બેસ્ટ ઇન ક્લાસ સક્સેસ રેટ આપીએ છીએ, કેમ કે અમે બધા કપલ્સમાં છે ઇન્ડિવિજ્યુઅલાઇઝ ટ્રીટમેન્ટ પ્લાન કરીએ છીએ જે બહુ અફોર્ડેબલ પ્રાઇસ પર છે. અને અમે ઇવન 0% કોસ્ટ ઈએમઆઈ પર ટ્રીટમેન્ટ ઓફર કરીએ છીએ, જેનાથી જે લોકોને ફાઇનાન્શિયલ તકલીફ હોય એ પણ ટ્રીટમેન્ટનો લાભ લઈ શકે. તો કરો તમારા પરિવારની શરૂઆત બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ કે સાથ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.